એકતા મોલના અર્બન હાર્ટમાં ગુજરાત સહિત અન્ય 3 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના હાથશાળ હસ્તકલાના ઉત્પાદનોના પ્રદર્શન તથા વેચાણ માટે એમ્પોરિયા ઊભા થશે। પીએમ એકતા મોલ વાણિજ્યિક કેન્દ્ર નહીં પરંતુ વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર બની વિવિધતામાં એકતા સાર્થક કરશે। કેન્દ્ર સરકારના ઓડીઓપી વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ તથા મેક ઇન ઇન્ડિયાના વિઝનને ચરિતાર્થ કરવા કેન્દ્ર સરકારના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ પીએમ એકતા મોલનું સુરતના રૂંઢ ખાતે નિર્માણ થશે। આ મોલમાં ગુજરાતના હાથશાળ હસ્તકલાના ઉત્પાદનો સાથે દેશના અન્ય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના હાથશાળ હસ્તકલાના ઉત્પાદનોના પ્રદર્શન તથા વેચાણ માટે એમ્પોરિયા ઊભા કરવામાં આવશે। આ પીએમ એકતા મોલમાં ભારતના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો તથા ગુજરાતના 33 જિલ્લાની ઓડીઓપી સાથે જીઆઈ ટેગ પ્રોડક્ટના વેચાણ માટેની વ્યવસ્થા કરવામાં આવશે, જે માટે 134 જેટલા એમ્પોરિયા શોરૂમ્સ બનાવાશે, જેથી એક ભારત શ્રેષ્ઠ ભારતની વિભાવના સાર્થક થશે। ₹339 કરોડ પૈકી ₹202 કરોડ ભારત સરકાર અને બાકીના ₹137.30 કરોડ રાજ્ય સરકાર ફાળવશે। હાથશાળ હસ્તકલા, એગ્રી સેક્ટર, ફૂડ પ્રોસેસિંગ, મેન્યુફેક્ચરિંગ, મરીન જેવા સેક્ટરો, સ્ટાર્ટઅપ્સ, એમએસએમઈ, મહિલા ઉદ્યોગ સાહસિકોના ઉત્પાદનો મળશે। અહીં કૃષિ ક્ષેત્ર માટે એગ્રીકલ્ચર વિભાગ દ્વારા એફપીઓએસ, સહકારી મંડળી સંઘ એપીએમસીનો સમાવેશ કરવામાં આવશે। આ એકતા મોલમાં એમ્પોરિયા શોરૂમ્સ ઉપરાંત ક્રાફ્ટ ગેલેરી, સેમિનાર હોલ, એમ્ફીથિયેટર, ફૂડ કોર્ટ, ચિલ્ડ્રન પ્લે એરિયા અને સેન્ટ્રલ એર કન્ડિશન સિસ્ટમ જેવી સુવિધા ઉપલબ્ધ થશે। હસ્તકલા કારીગરોની રહેવાની વ્યવસ્થા માટે 11 માળનું અલગ બિલ્ડિંગ બનશે, જેમાં 1 બીએચકે ફ્લેટ્સ, ડોરમેટ્રીની સુવિધાઓ તેમજ મુલાકાતીઓ અને કારીગરો માટે 2 વ્હીલર અને 4 વ્હીલર પાર્કિંગની વ્યવસ્થા પણ ઊભી થશે। ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિ આજે સુરતના રૂંઢ ખાતે કમિશનર શ્રી કુટીર અને ગ્રામોદ્યોગ દ્વારા નિર્માણ પામનાર પીએમ એકતા મોલની સાઇટ વિઝિટ કરીને મોલના આગામી દિવસોમાં શરૂ થનાર નિર્માણ કાર્ય સંબંધિત વિગતો મેળવી હતી। સમિતિના અધ્યક્ષ ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીએ આ પીએમ એકતા મોલ વાણિજ્યિક કેન્દ્ર નહીં પરંતુ વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર બની વિવિધતામાં એકતા સાર્થક કરશે તેમ જણાવ્યું હતું। આ અવસરે સમિતિના અધ્યક્ષ અને સભ્ય ધારાસભ્યો સર્વશ્રી જીતુભાઈ વાઘાણી, ક્રાંતિ અમૃતિયા, અરવિંદ રાણા, નરેશ પટેલ, પ્રવીણ માળ, વિનેન્દ્રસિંહ ઝાલા, અમોલ ભટ્ટ, ડોક્ટર હસમુખ પટેલ તેમજ સમિતિના સચિવ ચેતન પંડ્યા તથા સમિતિના અધિકારીઓએ સર્કિટ હાઉસ ખાતે એકતા મોલ સંબંધિત પાવર पॉइंट प्रेजेंटेशन निहाळ्યું હતું। विधानसभा की पब्लिक अकाउंट कमेटी, आप सभी जानते हैं कि सीएजी के जो पारा होते हैं उसको वो सेटल करती है, ड्रॉप करती है। ऐसी महत्वपूर्ण कमेटी की आज सूरत में अभ्यास के अर्थे मतलब नॉलेज और जानकारी के लिए हमारी मुलाकात यहाँ हुई है। हमने एकता मॉल, पीएम एकता मॉल जो हमारी इंडस्ट्रीज़ में आते हैं वहाँ का भी हमने अभ्यास किया। सबसे बड़ा मॉल हमारी संस्कृति और संस्कार को देखते हुए ये बनने जा रहा है। 350 करोड़ रुपये के आसपास इसकी लागत लगेगी, लेकिन जो एक हमारी गांव की बनाई हुई अलग अलग प्रकार की चीज़ें हैं वो वहाँ बिकेगी, अन्य राज्यों को भी बिकेगी। इसकी भी हमने अभी मुलाकात की है। बाद में कॉरपोरेशन ऑब्जर्वेटिव, सूरत अर्बन ऑब्जर्वेटिव एंड इमरजेंसी रिस्पॉन्स सेंटर पूरे भारत का सबसे बड़ा सेंटर है। वहाँ प्रोएक्टिवली भी किसी का भी कोई प्रश्न हो तो उसका निकाल कैसे हो, पब्लिक सर्विसेज का सबसे बड़ा काम इस सूरत महानगर पालिका हमारे मेयर दक्षेश भाई और कमिश्नर उसकी टीम को, भारतीय जनता पार्टी की महानगर पालिका को मैं बहुत बहुत बढ़ाया देता हूँ। आने वाले 50 साल तक ये सेंटर नई सुविधा अपग्रेड करने के बाद भी वहीं बनी रहे, ऐसे एक अच्छा सेंटर बनाया है। आपके माध्यम से भी मैं अनुरोध करता हूँ कि इसका प्रचार प्रसार ज़्यादा से ज़्यादा हो तो पब्लिक को इसकी सुविधा मिले, और हमको हमारी कमेटी के सभी मेंबर को बहुत संतोष है और अभिनंदन देते हैं। थैंक यू।